નમસ્કાર મિત્રો, સ્નેહજ્યોત ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સ્નેહજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટમાં સર્વ મિત્રોનું સ્વાગત છે. જય હિન્દ, જય ભારત દરેક મિત્રોને મારા. મિત્રો, આપણે શરૂઆત કરી છે ગુજરાતી પાઠ્યપુસ્તકમાં. આપણે ધોરણ 8 દ્વિતીય સત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. પ્રથમ ભાગ આપણે યુટ્યુબમાં અપલોડ કરી ચૂક્યા છીએ. આજે આપણે બીજો ભાગ જોઈશું. થોડો વિડીયો મૂકવા મિત્રો થોડુંક મોડું થઈ જાય છે, થોડીક ટેકનિકલ ખામીના કારણે. તો મિત્રો ક્ષમા ચાહું છું આપ સર્વથી, અને આશા રાખું છું કે તમને જે કંઈ પણ આપણે કન્ટેન્ટ જે લેક્ચર મૂકી રહ્યા છીએ તે સર્વ મિત્રોને કંઈક ને કંઈક સારી રીતે એવા પરીક્ષામાં કામમાં આવશે, અને તમે એની નોટ્સ પણ બનાવતા હશો એવું હું માની લઉં છું. આપણે મિત્રો વધારે ટાઈમ ના એ કરતાં આપણે આગળ લેક્ચરની શરૂઆત કરી દઈએ. ધોરણ 8 ગુજરાતી વિષય દ્વિતીય સત્ર, એમાં આપણે જોઈ રહ્યા છીએ શબ્દ સમજૂતી, સમાનાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, સાહિત્યકારોનો પરિચય, મહત્વની કૃતિઓ જે કંઈ પણ આવતી હશે એ પણ આપણે મિત્રો આવરી લેવાની છે. વ્યાકરણની વિશેષ ચર્ચા, એટલે કે જે કંઈ પણ વિશેષ શું કહેવાય કે કંઈ ટોપિક આવતો હશે કે જે ખરેખર આપણા એક્ઝામને લઈને કંઈક મહત્વનો હશે તો એ દરેક ટોપિકની મિત્રો આપણે ચર્ચા કરીશું. આપણે છેલ્લે આપણે ભણ્યા હતા મિત્રો, મને ખબર છે ત્યાં સુધી આપણે કદાચ દ્વિરુક્ત છે, રવાનુકારી શબ્દો છે, એક નાના એવા વ્યાકરણના ટોપિકની આપણે ચર્ચા કરી હતી એવું મને ધ્યાન છે ત્યાં સુધી. હા, બરાબર છે. ઓકે, ચલો અહીંયાથી આપણે બાકી હતું 17મું જે ચેપ્ટર છે, સંસ્કારની શ્રીમંતાઈ, સ્કુંદનિકાબેન કાપડિયા મિત્રો. અને આપણે અવારનવાર આમની પરીક્ષામાં એક કૃતિ પૂછાતી જ હોય છે, 7 પગલાં આકાશમાં. એ સિવાય એમની ઘણી બધી એવી સારી એવી નવલકથાઓ છે જે ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવે જ છે અને પરીક્ષામાં પૂછાય જ છે. મને ખબર છે ત્યાં સુધી આપણે આની ચર્ચા કરી ચૂક્યા હતા, છતાં એકવાર આપણે અભ્યાસ કરી લઈએ મિત્રો કે પ્રેમના આંસુ છે, કાગળની હોડી છે, બહુ જ મહત્વની 7 પગલાં આકાશમાં, એમની બહુ જ ચર્ચિત નવલકથા છે મિત્રો. પછી એમના મિત્ર સાહિત્યકારનો મિત્રો જન્મ પૂછાતો હોય છે કે ભાઈ જન્મ ક્યાંનો છે, તો મિત્રો એમનો જન્મ થયો છે લીંબડી મુકામે, બરાબર છે. એમનો જન્મ લીંબડીમાં થયો હતો. લીંબડી એટલે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લો લાગશે. લીંબડી તાલુકો છે સુરેન્દ્રનગરનો, એ પણ મિત્રો આપણે ખાસ ધ્યાનમાં રાખવું. આમાં આપણે શબ્દોની ચર્ચા કરીએ, બરાબર છે. તો એમાં જે બી કંઈક મિત્રો જે આપણા કામના શબ્દો હશે આપણે એની જ ચર્ચા કરવાની છે. વધારાના શબ્દો આપણે કહેવાય ને કે એને આપણે અવગણવાના છે. આપણે જોઈએ કે ભાઈ એક શબ્દ અહીંયા મને દેખાય છે કે ફટકો પડવો. આપણે નથી કીધું ભાઈ ધંધામાં મને આ વખતે ફટકો પડ્યો છે, એટલે કે નુકસાન થવું. આ એક રૂઢિપ્રયોગ છે મિત્રો, ફટકો પડવો. અતિશયોક્તિ મિત્રો, દરેક આપણે તો એક અલંકાર પણ છે મિત્રો આમ, અતિશયોક્તિ અલંકાર હોય તે કરતાં વાત વધારીને રજૂ કરવી. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ છોકરો પડ્યો, તો ઘણા મિત્રોની આદત છે કે છોકરો ધડામ દઈને પડ્યો, બરાબર છે. એટલે જે વાતને કંઈક વધારીને જે રજૂઆત કરવાની જે અહીંયા વાત છે તો એ છે અતિશયોક્તિ, કે વાસ્તવિકતા કરતાં કંઈક વધારે વિશેષ બતાવો એવું કંઈક એનો અર્થ થાય છે. બીજા શબ્દમાં જોઈએ તો ભાઈ અમીરી એટલે શ્રીમંતાઈ, બરાબર છે. પછી છે અગવડ એટલે કે સાવ જરૂરી હોય તેવા સાધન ન હોય તે. પછી બુઢ્ઢો એટલે મિત્રો આપણે ખબર છે ભાઈ કે ઘરડો માણસ એની વાત કરવામાં આવી છે, બુઢ્ઢો. વિલાવવું એટલે કે કરમાવવું, અને કીધું ભાઈ કે છોડ વિલાઈ ગયો છે તો કે કરમાઈ ગયો છે, ફૂલ કરમાવું, છોડ, બરાબર છે. વિલાવવું એટલે કે કરમાવું. કરુણા એ આપણને ખબર છે દયા. ઝૂકી જવું એટલે નમી જવું, એ પણ છે. સીળું, આ શબ્દ આમ જોવા જઈએ મિત્રો તો લાગે કે ભાઈ સરળ છે, પણ જ્યારે પરીક્ષામાં મિત્રો પૂછાય છે ને ત્યારે આ બધું ધ્યાનમાં નથી આવતું. સીળું એટલે ઠંડુ. રંજ, નહીં કે મને એક વાતનો રંજ છે કે હું 10માની પરીક્ષામાં 90% ન લાવી શક્યો, એટલે કે દુઃખ છે, દિલગીરી છે. આ તમને ખાલી મેં શબ્દને આપણે વાક્ય પ્રયોગ કરીને બતાવ્યું કે આનો આવી રીતે વાક્ય પ્રયોગ થઈ શકે છે. સરવાણી, બરાબર છે. આ સરવાણી એટલે બધું ઝરણું. સરવાણી એટલે ઝરણું, સુભગ, સુંદર, રમણીય.
સ્મિત એટલે કે મંદ હાસ્ય, મિજલસ એટલે કે ગમ્મત ભર્યો મેળાવડો. આ મિત્રો ધ્યાનમાં રાખવા જેવો શબ્દ છે. મિજલસ એટલે કે ગમ્મત ભર્યો મેળાવડો. વિઘ્ન એટલે અડચણ, એ પણ આપણને ખબર છે. અહીંયા માં એટલે કે ભાઈ કાઠિયાવાડી બોલીમાં આ શબ્દ વધારે ઉપયોગમાં આવે છે, કે નકારમાં એનો ઉપયોગ થાય છે, ભાઈ કે આવું કરમાં, બરાબર છે, આવું ખામાં, તો એ નકારમાં એનો અર્થ થાય છે. એ આપણે ધ્યાન રાખવામાં જરૂરી છે. રૂઢિપ્રયોગોની વાત કરીએ આપણે તો કે બે હાથે આરતી ઉતારે એટલે કે મહેરબાની કરવી. પાણીના રેલા માફક વહી જવું એટલે કે ઝડપથી નાશ પામવો. સોનાના પાણામાં ઝૂલવું એટલે કે વૈભવ કે શ્રીમંતાઈમાં ઉછરવું. ફટકો પડો, મિત્રો હમણાં આપણે શબ્દાર્થમાંની ચર્ચા કરી ચૂક્યા કે ફટકો પડવો એટલે કે પરાજિત થવું અથવા તો ઘસી નાખવું. દુહા મુક્તકની વાત કરીએ મિત્રો, આમાંથી અમુક અંશે પ્રશ્નો પૂછાતા હોય છે. દુહા કોને કહેવાય છે, કે ભાઈ મુક્તક કોને કહેવાય છે, હાઇકુ કોને કહેવામાં આવે છે, હાઇકુ સાહિત્ય પ્રકાર છે એ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે, બરાબર છે. સોનેટના પિતા એટલે મિત્રો બકર ઠાકોર. સોનેટના પિતા એટલે બકર ઠાકોર. અને સોનેટ ક્યાંથી લેવામાં આવ્યું છે આપણે ખબર હોય છે. સોનેટ તો સોનેટ સાથે આપણે યાદ રાખીએ કે ભાઈ ચલો સોનિયા ગાંધી, તો સોનિયા ગાંધી ક્યાંના છે, તો ઇટલીના છે. તો સોનેટ ક્યાંથી આવ્યું છે, ભાઈ ઇટલીથી આવ્યું છે. હાઇકુ ક્યાંથી આવ્યું છે, તો જાપાનનો સાહિત્ય પ્રકાર છે. તો એક આપણે આ વસ્તુ શું કહેવાય કે લિંક કરીને ભણવી જરૂરી છે, જેથી કરીને આપણને યાદ રહી જાય. હવે આમાં આપણે જોઈએ કે ભાઈ દુહા મુક્તક અને હાઇકુ. તો મુક્તકની વાત કરીએ, મુક્તકમાં 2-4 લીટીમાં કોઈ વિચારનું સઘન અને રસાત્મક નિરૂપણ થયેલું હોય છે, બરાબર છે, કે 2-4 પંક્તિ એવી હોય જેમાં આખો અર્થ એમાં સમાઈ જતો હોય, એની વાત કરવામાં આવી હોય, બરાબર છે. હાઇકુ, બરાબર. સ્નેહ રશ્મિ, મિત્રો સ્નેહ રશ્મિ ઉપનામ કોનું છે, આવો પ્રશ્ન બેઠો પૂછાઈ જાય તો જીણાભાઈ રતનજી દેસાઈ. જેમનો જન્મ ક્યાં, ભાઈ કે જિલ્લો વલસાડ, બરાબર છે, જિલ્લો વલસાડ. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. એમની કૃતિની વાત કરીએ તો અર્ધ્ય અને પનઘટ જેવા એમના કાવ્ય સંગ્રહો જે પરીક્ષામાં પૂછાવા લાયક છે. પછી હાઇકુનો સંગ્રહ એમનો છે જેનું નામ છે સોનેરી ચાંદ રૂપેરી સૂરજ, એ એમનો હાઇકુ સંગ્રહ છે. એ પણ આપણે યાદ રાખવા જેવું છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આ તો થયું મિત્રો નાની નાની વાતો જે પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે બહુ મોટી મોટી સાબિત થાય છે. શબ્દ સમજૂતીની વાત કરીએ તો વિપત એટલે કે દુઃખ, આફત, મુશ્કેલી. વલખવું એટલે કે દુઃખી થઈ જવું. ઉદ્યમ એટલે કે યત્ન, પ્રયત્ન, મહેનત. ગુણ એટલે કે સદગુણ, સારા લક્ષણની વાત છે. વ્યવહારા વટ્ટુ એટલે કે વ્યવહારની રીત છે. ચોગમ એટલે ચારે દિશામાં ચોમેર. ક્ષત્રિયા એટલે કે ક્ષત્રિયોની અથવા તો ઉમદાજનોની. આ શબ્દ આપણે આમાંથી કેટલું કામનું છે, ભાઈ વિપત, બરાબર છે, વિપત શબ્દ છે. ચોગમ છે, ચારે દિશાની વાત કરવામાં આવી છે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. હા, હવે મિત્રો તમને એવું થશે કે સર આગળ તો તમે આપી દીધું, હવે ફરીથી કેમ લઈને આવ્યા? તો મિત્રો ભૂતકાળની અંદર પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો હું તમને અહીંયા થોડા બતાવવા માંગુ છું. એ આપણે જોઈએ તો આપણે બધું જ જોવું પડશે. તો આપણે આ વાક્યને સાઈડ પર રાખતા આ વાક્ય પર થોડું ફોકસ કરીએ કે દુહામાં કુલ 4 ચરણ હોય છે અને એનું સ્વરૂપ ગેય હોય છે. હવે ગેય એટલે મિત્રો જેને ગાઈ શકાય તેવું, બરાબર છે, એને ગાઈ શકાય. પછી હવે એના લક્ષણોની આપણે થોડી ચર્ચા કરીએ તો ભાઈ કે નાજુક ભાવ, ચિત્ર, વિચાર કે બોધ દુહામાં એવી રીતે રજૂ થાય છે જેની અસર જોરદાર. દુહાની રચનામાં મિત્રો આ ભૂતકાળમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે લાઘવ, રસ પ્રચુરતા અને ચિત્ર શક્તિ. ખાસ તો આ લાઘવ અને એક આ ચોટદાર, બરાબર છે. આ જે છે આ 2 મુખ્ય વિશેષતા છે દુહાની, બરાબર છે. દુહાને પ્રેમ અને શૌર્યના વિષય વધુ અનુકૂળ છે. લોક સાહિત્યમાં મુખ્યત્વે એવા દુહા જ વધુ પ્રચલિત થયા છે જેમ કે રામનારાયણ પાઠક, પુંજાલાલ. હવે ઉષ્ણસ, મિત્રો ઉષ્ણસ કોનું ઉપનામ છે, તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. ઉષ્ણસ કયા કવિનું ઉપનામ છે? આધુનિક કવિઓએ પણ જીવનમાં મર્મને પ્રગટ થતા દુહા લખ્યા છે. હવે દુહા કેવા હોય તો મિત્રો એનું પણ એક એક્ઝામ્પલ આપ્યું છે કે વિપત પડે ના અવલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપત ને ખાય. મિત્રો આપણી પાસે એટલો બધો સમય નથી કે આને આપણે વિસ્તારમાં સમજાવી શકીએ, પણ તમે સમજી ગયા હશો કે આ શું કહેવા માંગે છે. આપણે આગળ વધીએ.
મુક્તક. હવે મુક્તકમાં બી આપણે આટલી બધી વસ્તુ ધ્યાનમાં નથી રાખવાની. મેન તો જે છે કે ભાઈ મુક્તક એ ટૂંકો 4 પદ અને 2 લીટી ધરાવતો ચુસ્ત કાવ્ય પ્રકાર છે. જૂના સમયથી તે ઘણો જ પ્રખ્યાત રહ્યો છે. આ બરાબર છે, પણ આપણી જે મેન વિશેષતા છે એ આપણે જોવાનું છે, અને એ છે કે સંસ્કૃતમાં સુભાષિતો આવા મુક્તકો જ છે. જીવનનું સારરૂપ ડાપણ થોડા શબ્દોમાં ગૂંથાયું હોય છે. મધ્યકાલીન કવિની વાત કરીએ તો વચરાજ, શામળ, ભીમ અને અખા જેવા કવિઓની છપ્પા અને ચોપાઈની રચનાઓ પણ મુક્તકનું રૂપ પ્રગટ કરે છે. દોહારૂપ મુક્તકો આપણા લોક સાહિત્યમાં ખૂબ પ્રચલિત છે. બરાબર છે. આ બી થોડું મિક્સ થયું છે. હવે મુક્તક એટલે કે ભાઈ મુક્ત સ્વતંત્ર કાવ્યરૂપ. મુક્તક એટલે શું? મુક્ત અથવા સ્વતંત્ર કાવ્યરૂપ. મોતી જેમ નાનું હોય છે અને માળામાં રહેવા સર્જાયું હોય છે. તે એકલું પણ ભારે તેજસ્વી હોય છે. આ તો બધી એની વ્યાખ્યાઓ થઈ ગઈ. પણ હવે આપણે જે કામનું છે એના લક્ષણો છે જે પરીક્ષામાં પૂછાય છે. મુક્તક સંક્ષિપ્ત હોય છે, એટલે કે ગાગરમાં સાગર સમાવા જેવું કામ કરે છે. એમાં દ્રષ્ટાંત, બોધ, નીતિ, શૃંગાર, પ્રેમ, ચિંતન, પ્રકૃતિ વગેરે વર્ણ્ય વિષય તરીકે આવે છે. નીતિની જોડણી મિત્રો જોઈ લેવી. નીતિ આવી રીતે લખાશે. મુક્તકની ભાષા સરળ, પ્રાસયુક્ત અને ચોટદાર હોય છે. જેમ કે અહીંયા મેં એક ઉદાહરણ આપ્યું છે કે સૂકા પર્ણો વન ગજવતા શાંત લીલા સદાય. આ એક નાનું એવું ઉદાહરણ આપ્યું છે. પણ મિત્રો આ તમારે ધ્યાન રાખવાનું છે એના લક્ષણો. હાઈકુ હમણાં જ આપણે વાત કર્યું. હાઈકુ આપણે હમણાં થોડી વાર પહેલાં વાત કરી અને સોનેટની પણ ચર્ચા કરી. જેમ કે મેં તમને સોનેટ એવી રીતે યાદ અપાયું કે ભાઈ સોનેટ સથી સ તમારે યાદ રાખો ને કે સોનેટ તો સોનિયા ગાંધી. સોનિયા ગાંધી ક્યાંના? તો ભાઈ ઇટલીના. અહીંયા તમે જોઈ શકો છો કે તમારી સામુ જવાબ છે કે સોનેટનો ઉદ્ભવ ક્યાં થયો છે? ઇટલીમાં. બરાબર છે મિત્રો? હા. જ્યારે હાઈકુનો ક્યાં થયો છે? જાપાનમાં. હાઈકુનો ક્યાં થયો છે? જાપાનમાં. 1960ની આસપાસ જીણાભાઈ દેસાઈ એટલે કે સ્નેહ રશ્મિ ગુજરાતમાં હાઈકુ મોટા પ્રમાણમાં લખ્યા. પરિણામે બીજા ઘણા કવિઓ તેના તરફ આકર્ષાયા અને પરિણામે હાઈકુ ગુજરાતી કાવ્ય પ્રકાર જેવું બની ગયું. વિશેષતાની વાત કરીએ તો 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે કે હાઈકુ, જેમાં 5-7-5 એનું એક બધું બંધારણ છે કે પહેલા વાક્યમાં 5 શબ્દો, બીજામાં 7 શબ્દો, જ્યારે ત્રીજી પંક્તિમાં 5 શબ્દો, એટલે કે 5-7-5 એમ કરીને 17 શબ્દો થાય. જોઈએ 17 અક્ષર થાય. સુકેલી ડાળે 5 થઈ ગયા. પોપટ બેઠો પાન 7 થઈ ગયા. અને ચોગમ લીલા આ 5 થઈ ગયા. તો 5-7-5 એટલે આપણા કેટલા થઈ ગયા? 17 અક્ષર થઈ ગયા. સાંઢ નાથ્યો. સાંઢ નાથ્યો કૃતિના કરતા છે ઈશ્વર પેટલીકર, જેમનું મૂળ નામ છે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ. ઈશ્વર પેટલીકરનું મૂળ નામ મિત્રો ખાસ આપણને બધાને ખબર છે કે ભાઈ ઈશ્વર પેટલીકર. લોહીની સગાઈ જ્યારે કાનમાં કહેવાય ને કે નવલકથાના શબ્દો સંભળાય તો આપણને તરત જ એમ ધ્યાન કે ભાઈ આ તો ઈશ્વર પેટલીકરનું છે. પણ ઈશ્વર પેટલીકરનું મૂળ નામ શું? તો ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ, જેઓ ખેડા જિલ્લાના પેટલી ગામના, મતલબ પેટલી ગામના કારણે એમને પેટલીકર કહેવાયા. એવી એક લોકવાયકા છે. સાચું ખોટું ખબર નથી, પણ એવું કહેવાય છે કે ભાઈ પેટલી ગામના વતની છે, તેથી એ લોકો એ જે છે એ પેટલીકર કહેવાયા. એમની નવલકથાની વાત કરીએ તો જન્મટીપ છે, ભવસાગર છે, મારી હૈયા સગડી છે, એમની મુખ્ય નવલકથાઓ છે. જ્યારે લોહીની સગાઈ તેમની જાણીતી વાર્તા છે. લોહીની સગાઈ શું છે? તેમની જાણીતી વાર્તા છે. હવે અહીંયા વિશેષ સમજાવવાનો મારી પાસે સમય એટલો મારી પાસે કે તમારી પાસે એટલો બધો નથી, પણ મારી એક વિનંતી સમજો કે મિત્રો જે આ પાઠ છે ને સાંઢ નાથ્યો, એકવાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વ્યક્તિએ મારા મત પ્રમાણે વાંચવો જોઈએ. બરાબર? ભલે આખો પાઠ કંઈ પરીક્ષામાં નથી પૂછાવાનો, પણ એક નોલેજ પૂરતો વાંચી લેવો જોઈએ. કદાચ ના કરે નારાયણને પૂછાઈ જાય કે ભાઈ સાંઢ નાથ્યો છે એ કૃતિમાં જે નાયિકા છે એનું નામ શું છે એમ પૂછાઈ જાય.
તો મિત્રો એનું નામ છે ચંદા, બરાબર છે, ચંદા છોકરીનું નામ છે, તો એનું નામ છે ચંદા. હવે એ શું હતું, કેમ હતું, કેવી રીતે હતું, એના માટે તમારે આ પાઠ વાંચવો પડશે મિત્રો. આપણે આગળ વધીએ છીએ. શબ્દ સમજૂતીમાં જોઈએ તો ભાઈ પહેલો શબ્દ છે ફલંગ એટલે કે ફાળ, કૂદકો, ભેલાડવું એટલે કે બગાડવું, ભેલાડવું એટલે બગાડવું, ડહકલો મિત્રો ખાસ ગામડામાં જે લોકો રહેતા હોય એ લોકોને તો ખબર હોય ડહકલો એટલે કે તોફાની મિત્રો જે ઢોર હોય એના જે પગમાં જે ગાળીઓ નાખવામાં આવે ને જે લાકડું એને કહેવાય ડહકલો. કોઢી એટલે કે કુહાડે, કોટે એટલે કે ગળે, દલીલ એટલે કે જે વિવાદ, મુદ્દાની રજૂઆત, બરાબર છે. બીજો છે હરાયો ત્રાટક, હરાયો ત્રાટક તાકીને એક જ સ્થાને જોઈ ચિત્ત એકાગ્ર કરવાની યોગની ક્રિયા એને કહેવાય હરાયો ત્રાટક. ક્ષુલ્લક એટલે કે તુચ્છ, ક્ષુલ્લક એટલે તુચ્છ. રાસવા એટલે કે ગાડાના બળદના દોડાના માપના અંતરે એને કહેવાય રાસવા. વાંચવું બરાબર છે કે વંચિત, બરાબર, વાંચવું એટલે ઈચ્છવું. રૂઢિપ્રયોગ મિત્રો જોઈએ આપણે કે જીવ લઈને નાસવું એટલે કે જીવ બચાવવા ઘણી જ ઉતાવળે દોડવું. ચૂં કે ચા ન થવું એટલે કે કંઈ પણ ન બોલવું, સાવ ચૂપ થઈ જવું. એકના બે ના થવું એટલે કે પોતાની વાતમાં મક્કમ રહેવું, અડગ રહેવું. હાંજા ગગડી જવા એટલે કે બીકથી થથરી જવું, હાંજા ગગડી જવા એટલે કે બીકથી થથરી જવું. ગજુ ન હોવું એટલે કે શક્તિ બહારની વાત હોવી, ગજુ ન હોવું શક્તિ બહારની વાત હોવી. જીવ પડી કે બંધાવો, ભારે ચિંતા થવી, ચટપટી થવી. ભોંયમાં પેસી જવાનું મન થવું એટલે કે ખૂબ શરમાવું, લાજવું, એવો એનો મિત્રો કંઈક અર્થ થાય છે. આગળનો પાઠ છે મિત્રો આપણે એનો ટાઇટલ છે બહેનનો પત્ર. શું છે એમાં આપણે જોઈ લઈએ. બહેનનો પત્ર તો એના કરતા છે મણિલાલ હરિદાસ પટેલ. મણિલાલ હરિદાસ પટેલ જેમનો જન્મ ક્યાં થયો હતો? પંચમહાલ જિલ્લાના ગોલાના પાલ્લા ગામે એમનો જન્મ થયો હતો. જિલ્લો પૂછાય ખાસ પંચમહાલ, બરાબર છે. એમણે બી સાહિત્ય ક્ષેત્રે મિત્રો એમને સારું એવું ખેડાણ કર્યું છે. સારા એવા એવોર્ડ પણ એમને મળેલા છે, પારિતોષિક મળેલા છે. પછી એમની કૃતિઓની વાત કરીએ, એમના પુસ્તકોની વાત કરીએ તો માટી વટો, ભૂંસાતા ગ્રામચિત્રો, હેલી અને અંજળ. મિત્રો અંજળનો કદાચ તમને સમાસ પૂછાય કે અંજળ એટલે કે કયો સમાસ, તો તમને કહી દઉં મિત્રો અન્ન અને જળ, બરાબર છે. અન્ન અને જળ તો દ્વિગુ સમાસ. તો અહીંયા આપણે સમાસને સાઈડ પર મૂકતા માટીવટો, ભૂસાતા ગ્રામચિત્રો, હેલી અને અંજળ એ એમના શું છે? જાણીતા પુસ્તકો છે. આગળ વધીએ. પાલવ એટલે કે ભાઈ મિત્રો સાડીનો જે લટકતો જે છેડો હોય એને પાલવ કહેવાય છે. સીમ એટલે કે ગામની હદ, આગોતરા એટલે કે અગાઉથી નક્કી કરેલા કે થયેલા, વધાવવું એટલે કે હર્ષભેર આવકાર આપવો. સેલારો મિત્રો આ આપણે શબ્દ કંઈક પરીક્ષામાં પૂછાયો છે. સેલારો અથવા સેલારી એટલે કે કસબી કોર અથવા પાલવવાળી એક જાતની સાડી. મરમર એટલે કે પાંદડામાંથી આવતો અવાજ, મરમર એટલે પાંદડામાંથી આવતો અવાજ. પછી આગળ વધીએ કે ગળથુથી. આ શબ્દ મિત્રો પરીક્ષામાં કદાચ પૂછાય ના પણ પૂછાય, પણ આપણે ધ્યાનમાં હોવું જોઈએ કે ગળથુથી શું છે. એટલે કે તરત જન્મેલા બાળકને આપવામાં આવતું ગોળ, ઘી અને પાણીનું મિશ્રણ. તરત જે બાળક જન્મ્યું હોય એને આપવામાં આવતું ગોળ, ઘી અને પાણીનું મિશ્રણ એને કહેવાય ગળથુથી. શમણું એટલે સ્વપ્ન. કાગા નીંદર એટલે કે કાગડાની જેમ ઝટ ઉઠી જાય તેવી ઊંઘ. દાધા રંગું એટલે કે અડધું ડાહ્યું અડધું ગાંડું, અડધું ડાહ્યું અડધું ગાંડું. શિરામણ એટલે કે નાસ્તો, જે સવારની વાત છે. પછી ઝાલરટાણું એટલે કે સાંજની આરતીનો સમય. ગામતરું એક ગામ છોડી બીજે ગામ જવું તે. સપ્તપદી તો વિવાહ વિધિમાં વર કન્યાને 7 પગલા સાથે ફરે
તે વિધિ. પણ મિત્રો સપ્તપદી કદાચ કૃતિ પૂછે કે ભાઈ સપ્તપદી કૃતિ કોની છે મિત્રો, તો ઉમાશંકર જેઠાલાલ જોશીની એક કૃતિનું નામ છે સપ્તપદી. પછી છે પાંધરું, એટલે કે આડું નહીં પણ સીધું, એટલે કે અનુકૂળ. બરાબર છે, અહીંયા અનુકૂળ, તો અહીંયા શબ્દ મિત્રો અનુકૂળ આપણા માટે કામનો છે. તો અનુકૂળ લખેલું છે, પહેલાં તમને જોઈ શકો છો કે કંઈક હસવું છે અને દીર્ઘવું છે. તો નિયમ એવું કહે છે કે જોડે જોડે આવતા ઉ એમાં પહેલો ઉ હંમેશા નાનો હોય અને બીજો ઉ હંમેશા મોટો હોય. ચલો આગળ વધીએ. દહીથરું, એક જાતની જાડી પોચી પૂરી. દહીથરું, એક જાતની જાડી પોચી પૂરી, એને કહેવાય દહીથરું. કંકાવટી, એટલે કે કંકુ રાખવાની પ્યાલી. બહુ આસાન શબ્દ છે આ તો. હવે આગળ જોઈએ. ગેલું લાગવું, એટલે કે અતિ આકર્ષણ થવું. ગેલું લાગવું એટલે અતિ આકર્ષણ થવું. રાતો ચોળ થઈ જવું, એટલે કે ગુસ્સે થવું. તરબતર કરી દેવું, એટલે કે ભરપૂર કરી દેવું. બાવાના બે બગડવા, એટલે કે બંને બાજુનું નુકસાન થવું. હૈયે તેવું હોઠ, એટલે કે સાફ મન ના હોવું. હૈયે તેવું હોઠ એટલે કે સાફ મન ના હોવું. કહેવત છે માતે માં બીજા બધા બગડાના વા, એટલે કે માની સરખામણી અન્ય સાથે ન થઈ શકે. કમાડે ચિત્ર્યા મેં. કમાડે ચિત્ર્યા મેં, કવિનું નામ છે તુષાર દુર્ગેશ શુક્લ. બરાબર છે, અમદાવાદના વતની છે તુષાર દુર્ગેશ શુક્લ, એટલે કે તુષાર શુક્લ. મિત્રો આમની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે, કે જે આપણા ગુજરાતી જે ચિત્રપટ છે એમાં સારા એવા ગીતો આમણે લખેલા છે. બરાબર છે, સારા એવા ગીતો તેમજ રંગભૂમિ સાથે સંકળાયેલા છે, એ બહુ સારી બાબત છે. એમની જાણીતા કાવ્ય સંગ્રહોની વાત કરીએ તો કે તારી હથેળી, તારી હથેળી, પૂછીને થાય નહીં પ્રેમ, મારો વરસાદ, એમના જાણીતા કાવ્ય સંગ્રહો છે. શબ્દોની વાત કરીએ કે શબ્દ સમજૂતીમાં જોઈએ તો ભાઈ કમાડ, આ તળપદો શબ્દ કમાડ એટલે બારણું. આલેખવું એટલે કે રેખાઓ અથવા શબ્દોથી વર્ણવવું. આલેખવું એટલે રેખાઓ અથવા શબ્દોથી વર્ણવવું. સાથીયો, સાથીયો એટલે કે મંગળસૂચક આકૃતિ સ્વસ્તિકની અહીંયા વાત કરવામાં આવી છે. હવે અહીંયા ફરીથી એક શબ્દ આવ્યો છે કે સાથીયો. મિત્રો શબ્દો જરા જોઈ લો, અહીંયા લખતા ફાવ્યું નથી મને એટલા માટે. સાથીયો, તો અહીંયા તમે જોઈ શકો છો કે સાથીયો, તો એમાં દીર્ઘઈ કેમ ના આવી. બરાબર છે, થમાં દીર્ઘઈ કેમ ના આવી. તો મિત્રો નિયમ એવું કહે છે કે ય પૂર્વેનો જે કંઈ પણ ઈ કે ઓ આવે, ય પૂર્વેનો ઈ કે ઓ હંમેશા દીર્ઘ આવશે, સોરી હસવું આવશે. બરાબર છે, ય પૂર્વેનો અક્ષર હંમેશા હસવું અથવા તો હસવઈ આવશે, એટલા માટે ય પૂર્વે અહીંયા સાથિયામાં હસવઈ આવી છે. આગળ વધીએ. હવે જોઈએ કે અવસર એટલે કે પ્રસંગની વાત કરવામાં આવી છે. મર્યાદા એટલે કે મર્યાદાવાળું. સભ્યતા, અદબ, ઉંબરો. અદબ, ઉંબરો એટલે કે બે બાણા વચ્ચેની જે ભોય તળિયાની જે ઉપસ્થિત જગ્યા છે તે. આયખું એટલે આવરદા. આચમની એટલે કે આચમન કરવા માટેની ચમચી. તોરણ એટલે કે શોભા માટે વધારા તો પાન વગેરેનો હાર. ગોળવું એટલે કે ઓગાળવું. તરભાણું એટલે ધર્મ વિધિમાં વપરાતી તાંબાની તાશક. મિત્રો બીજો એક શબ્દ છે ઘોળવું, એટલે કે ઓગાળવું. બરાબર છે, ઘોળવું એટલે ઓગાળવું. કિસ્સા ટૂચકા. કિસ્સા ટૂચકા, આપણે કદાચ આવું તો ના પૂછે કે કિસ્સા ટૂચકા કૃતિ કોની છે, પણ આપણે તો મિત્રો કામનું શું છે એ ધ્યાનમાં રાખો કે સ્વામી આનંદ. સ્વામી આનંદનું મૂળ નામ છે હિંમતલાલ રામચંદ્ર દવે. સ્વામી આનંદનું મૂળ નામ છે હિંમતલાલ રામચંદ્ર દવે. જન્મ ક્યાંનો છે? સુરેન્દ્રનગરનો. જન્મ ક્યાંનો? સુરેન્દ્રનગરનો છે. અને લીંબડી પાસેના સિયાણી ગામમાં, એટલે કે જન્મ સુરેન્દ્રનગરમાં લીંબડી પાસેના સિયાણી ગામમાં થયો હતો. બરાબર છે. હવે એમને શું કર્યું, કેમ કર્યું, એની પર આપણે ધ્યાનમાં નથી રાખતા, પણ એમની કામની વસ્તુ શું છે આપણે જોઈ લઈએ.
તો નવજીવનની પ્રકાશન પ્રવૃત્તિમાં ગાંધીજી સાથે જોડાયા હતા. આ એમનો મહત્વનો એક પોઈન્ટ છે. એ સિવાય સંતોના અનુજ, કુળકથાઓ, નગરોળ, નવલા દર્શન જેવા પુસ્તકો એમણે આપ્યા છે મિત્રો. એ સિવાય તેમના ઉત્તમ લેખો કે ધરતીની આરતી, એમના જે ઉત્તમ લેખો છે એ ધરતીની આરતીમાં સંગ્રહાયેલા છે. હવે શબ્દોની વાત કરીએ આપણે તો ટોલ છાપરી એ કરવેરો એટલે કે આપણે જકાત ભરવાની જે ચોકી છે એની વાત કરવામાં આવી છે. ટેક્સ એટલે વેરો એ પણ ખબર છે. લાદ્યું એટલે કે પૂરેપૂરું, લાદ્યું એટલે પૂરેપૂરું. આડ રસ્તે એટલે કે આવડે રસ્તે એ પણ સમજ્યા એવો શબ્દ છે. પણ આપણે જે છે એ શબ્દ છે અહીંયા જો મોં સૂંજણું, મોં સૂંજણું એટલે કે સામો માણસનું મોં દેખી શકાય તેવો સવારનો સમય, પરોઢ એટલે કે મોં સૂંજણું. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. સેક્રેટરી એટલે કે મંત્રીની અહીંયા વાત છે એ આપણે જવા દઈએ. આવી પૂગી, પૂગી આ કાઠિયાવાડી શબ્દ છે. પૂગી એટલે કે આવી પૂગવું એટલે કે પૂગી એટલે કે આવી પહોંચે. એક્સિડન્ટ ખબર છે. ચપરાસી એ બી તમને ખબર છે, કોઈ નોકર ચોકીદારની વાત કરવામાં આવી છે. કોરાણ એટલે કે બાજુ એ બી આપણને ધ્યાનમાં છે શબ્દ. પછી બીજા શબ્દની વાત કરીએ આપણે, પછી તો કોઈ એટલા અઘરા શબ્દ નથી, પણ બસ આટલા જ છે. આટલા શબ્દો છે જે આમાં આપણે કામના છે. ખાસ તો કદાચ આ બધું સાઈડ પર મૂકી દો, પણ મોં સૂંજણું છે એ ભૂલતા નહીં. મોં સૂંજણું શબ્દનો તમારે અર્થ પણ યાદ રાખવાનો છે. અહીંયા બરાબર નથી આવ્યો, જરા જોઈ લઈએ આપણે ફરીથી. આ શબ્દ તમારે ધ્યાનમાં રાખવાનો છે કે કેવી રીતે લખેલું છે. બરાબર છે. મોં સૂંજણું. અહીંયા વાત કરીએ ભાઈ, હવે પૂરક વાંચનમાં આપણે ધ્યાનમાં રાખવાનું કે એમાં જે પૂરક વાંચન એટલે કે વિશેષના જે વિશેષ અંક જે આવે છે ચોપડીમાં પાછળ 4 કે 5 કૃતિ એવી આપેલી હોય છે જે આપણા કામની હોય છે. તો એમાં આપણે બધું ભણવાનું નથી, પણ એમાં કંઈક અગત્યના સાહિત્યકારો જે આવી જાય તો એના વિશે થોડો આપણે અભ્યાસ કરી લેવાનો, જેથી કરીને પરીક્ષામાં એમાંથી કંઈ પ્રશ્નો પૂછાતા હોય તો આપણને ફાયદો થાય. જોઈએ કે ભાઈ ચુનીલાલ મડિયા, તો ચુનીલાલ મડિયા આવે એટલે આપણને એમની મસ્ત કૃતિ લીલુડી ધરતી યાદ આવે. તો એ વાંચી લેવી, લીલુડી ધરતી શું છે. બરાબર છે. ચુનીલાલ કાળીદાસ મડિયા, આ ધ્યાનમાં રાખવાનું. જન્મ ક્યાંનો? તો રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં એમનો જન્મ થયો હતો. હવે નવલકથા, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચન વગેરે તો આપણે જાણીએ જ છીએ. એ સિવાય આપણે વાત કરીએ તો વ્યાજનો વારસ, બરાબર છે, વ્યાજનો વારસ. પછી ઘૂંઘવાતા પૂર, શરણાઈના સૂર, અંતઃશ્રોતા એ એમના વાર્તા સંગ્રહો છે. રંગદા, શૂન્યશેષ, રામલો, રોબિનહૂડ આ બહુ જ મહત્વની એમની કૃતિ છે જે પરીક્ષામાં પૂછાતી હોય છે. તો રંગદા, શૂન્યશેષ, રામલો, રોબિનહૂડ વગેરે શું છે, એમના એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો છે. 1957માં એમણે રંજીતરામ સુવર્ણચંદ્રક પણ મળ્યો છે મિત્રો, એ ધ્યાન રાખવાનું. અને રંગદા નાટ્ય સંગ્રહ માટે તેમને 1947-51માં નર્મદ સુવર્ણચંદ્રકથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઘણું બધા શબ્દો છે પણ આપણે કામના છે એ જ જોવાના છે આપણે. તો પહેલો જે એક શબ્દ આપણે જોઈ લઈએ કે ગોદડી. આ તળપદો છે, ભાઈ કપડાના જે કકડા છે એમાંથી બનાવેલું એક હલકું પાતળું જે ઓઢણ કે પાથરણા માટે જે વાપરીએ એને કહેવાય ગોદડી. બરાબર છે. એ સિવાય આપણે રૂઆબ એટલે કે રોફ, બરાબર છે. સ્ટેશન એટલે આપણને ખબર છે. સામૈયું એટલે કે સામું આવતું એટલે કે વાસ્તે ગાસ્તે વરરાજાને જાનને સામે લેવા જવું એટલે કે જાનનો સત્કાર કરવો એને કહેવાય સામૈયું. એ સિવાય આપણે જોઈએ મસે. મસે એટલે બહાને, મસે એટલે બહાને. એ સિવાય બધાના સમજાય એવા શબ્દો છે. સુમાર એટલે કે આશરો એટલે કે વખત, સમયની અહીંયા વાત કરવામાં આવી છે. સુમાર એટલે આશરો થાય. અણવર, અણવર એટલે કે વરની સાથે આવેલો
બરાબર છે. વર્ણની સાથે જે આવ્યો હોય એટલે કે વર્ણો બનેવી હોય કે પછી બરાબર છે. એવી રીતે અણવર એટલે કે વરની સાથે એના જોડે રહેતો હોય એને કહેવાય અણવર. લૂણ ઉતારવી એટલે કે બલા દૂર કરવા માટે પાત્રમાં મીઠાના ગાંગડા નાખી તે માથા પર ફેરવવું એને કહેવાય લૂણ ઉતારવી. એ સિવાય જોઈએ તો ચોરી એટલે કે વરકન્યા પરણવા બેસે તે મંડપ એને કહેવાય ચોરી. આ તો આપણે બધું ખબર જ છે મિત્રો કે શું છે શું નહીં તે. એ સિવાય શબ્દ જે કામના હોય આપણે એની પર ધ્યાન રાખવાનું છે. પોણું એટલે કે આખામાં પાવ ઓછું એટલે કે 1/4 સરખા ભાગમાંથી 3 ભાગ એને કહેવાય પોણું. આ આપણે યાદ રાખવાનું છે. એ સિવાય ખપેડો. ખપેડો એટલે કે ઉપરનું છાપરું એને કહેવાય ખપેડો. એ સિવાય આપણે જોઈએ બસ એ સિવાય એટલા મહત્વના કોઈ શબ્દો છે નહીં. પણ બુંગણ. બુંગણ એટલે કે ગાડામાં પાથરવાની મોંધ એને કહેવાય બુંગણ. બુંગણ. રૂઢિપ્રયોગ જોઈએ તો કે ઊંટ મારવું પડે એવી તરસ લાગવી. તો ખૂબ તરસ લાગવી સિમ્પલ છે, સરળ છે. રીગડી કરવી એટલે કે હેરાન કરવું. આડી જીભ વાવવી એટલે કે અવરોધ ઊભો કરવો, ના પાડવી. પચાવી પાડવું એટલે કે બથાવી પાડવું. સોંદરી વળવી એટલે કે સંતોષ થવો, તૃપ્તિ થવી. પાડ માનવો એટલે કે ઉપકાર, આભાર માનવો. અને દાઢ બેસાડવી એટલે કે બચકું ભરવું. હવે જોઈએ આવકારો. આપણે કદાચ એવું નહીં પૂછે કે આવકારો એ કૃતિ કોની છે, એની પાઠ કોનો છે, પણ આપણે તો આટલું ધ્યાન રાખવું દુલાભાઈ ભાયાભાઈ કાગ. કદાચ એમનું મૂળ નામ પૂછે કે દુલાભાઈ ભાયાભાઈ કાગ. દુલાભાઈ ભાયાભાઈ કાગ. વતન કયું છે? અમરેલી જિલ્લાનું મજાદર છે. અમરેલી જિલ્લાનું મજાદર ગામ છે. એમની શું કહેવાય કે તેમને ભગત બાપુ તરીકે બી ઓળખવામાં આવે છે. એમની ખાસ મિત્રો કાગવાણી સંગ્રહ એ બહુ જ પ્રસિદ્ધિ ધરાવે છે કાગવાણી. અને કદાચ ધ્યાન હોય તો એક આપણે એમનું એક ગીત પણ ભણી ગયા કે ઉડી જા પંખી. બરાબર છે. બહુ સારી કૃતિ છે ઉડી જા પંખી વાળી. એક વખત ક્યારેક ટાઈમ મળે તો એ ગીત સાંભળજો. ઉડી જા પંખી પાંખો વાળા આ વનરાયું સળગી. બરાબર છે. બહુ મસ્ત ગીત છે, એક વખત સાંભળજો. તો દુલાભાઈ ભાયાભાઈ કાગ. વતન અમરેલી જિલ્લાનું મજાદર ગામ. શબ્દ સમજૂતીમાં જો સંકટ મુશ્કેલી આપણને ખબર છે દિવસો દેખીને એટલે કે સુખી જોઈને સારા એવા હોંકારો એટલે કે હોંકારો કરવો. બરાબર છે. ભેળો બેસે એટલે કે સાથે બેસવું. આ ભેળો એક તળપદો શબ્દ છે. ઝાંપા સુધી એટલે કે ગામના પાદર સુધી. મેલવા એટલે કે વળાવવા, વિદાય આપવાની વાત છે અહીંયા. ઘડતર. તો ઘડતર આપણે આમાં કૃતિના જે કર્તા છે તો પ્રતાપસિંહ હરિસિંહ રાઠોડ. પ્રતાપસિંહ હરિસિંહ રાઠોડ જેમનું વતન છે સાબરકાંઠા જિલ્લાનું સીતવાડા ગામ. સાબરકાંઠા જિલ્લાનું સીતવાડા ગામ. એમની કૃતિની વાત કરીએ, એમના પુસ્તકની વાત કરીએ તો વાંછરોટ. કૃતિની વાત કરીએ તો મથામણ અને વાંછરોટ એમના કાવ્ય સંગ્રહો છે. જવારા એમનું એક લોક સાહિત્યનું પુસ્તક છે. તો આ આપણે ધ્યાન રાખવાનું છે. પછી શબ્દ છે થનગને એટલે કે નાચે. થનગને એટલે કે નાચે. નિત્ય એટલે કે હંમેશા. નોખા નોખા, જુદા જુદા, દ્રષ્ટિ નજર. નવલી નવી. કાય એટલે કે કાયાની વાત કરવી છે. કસવી એટલે કે પરખવી, ચકાસવી. પછી આપણે કે ચિત્ત એટલે કે એક ચિત્ત જે કહેવાય ને કે ચિત્તથી, મનથી. પછી સોહે એટલે કે શોભે. પછી ભૂંસાય આ બી તમને આપણને ખબર જ છે. અવર. અવર એટલે બીજા. અને વરદા એટલે કે વરદાન આપના તો કૃપાળુ. વરદા કદાચ ચલો આપણે વ્યાકરણની થોડી ચર્ચા કરી દઈએ કે વરદા
વરદા કયો સમાસ છે? તો મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે વરદા, વર એટલે વરદાન અને દા એટલે આપનાર, તો વરદાન આપનાર ઉપપદ સમાસ આવશે. ચલો વિરલ ત્યાગ, તો એના કર્તા છે ડૉક્ટર ગંભીરસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લાના સેદરડા ગામના વતની છે. બરાબર છે. એમની કૃતિઓની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો તેમણે નર્મ ગદ્ય, અક્ષર લોકની યાત્રાનું સંપાદન કરેલું છે. પછી ખિસકોલી, તો ખિસકોલી જ, પંખીડું ઉડી ઉડી જાય જેવા વાર્તા સંગ્રહો આપ્યા છે. એ સિવાય ગુજરાતી હિન્દી વિવેચન સાહિત્ય એક અધ્યયન 2009માં, ગ્રંથ વિવેક 2010માં અને ગ્રંથ વિશેષ 2011નું એમનું ખેડાણ પણ કરેલું છે. પરવાર્યા છે એટલે કે કામ પૂર્ણ કરી લીધું છે. શબ્દોની આપણે જરા ચર્ચા કરી લઈએ. અંતેવાસી એટલે કે પાસે રહેનો, જેમ કે ગાંધીજીના અંતેવાસી જે આપણને ખબર છે કે કોણ હતું, મહાદેવભાઈ દેસાઈ, આ યાદ રાખજો. અંતેવાસી એટલે કે પાસે રહેનારો. વાઇસરોય એટલે કે રાજાનો પ્રતિનિધિ. દેશનો હાકેમ, દરકાર એટલે કે પરવા, કાળજી. એ સિવાય શબ્દો જોઈએ આપણે. દીવાન, દીવાન એટલે કે વજીર, પ્રધાન, અહીંયા એની વાત કરી છે. પછી રિયાસત એટલે કે રાજ્ય, જાગીર, દેશી રાજ્ય સત્તા, અધિકાર. કરાર એટલે કે કબૂલાત, ઠરાવ. સલ્તનત એ બી આપણને ખબર છે કે ભાઈ રાજ્ય કે પાતશાહ. ઉપખંડ એટલે કે જે મોટો ખંડ હોય એનો, નાનો કે પેટા ખંડ હોય એનો ઉપખંડ કહેવાય. નિર્લેપ, નિર્લેપ એટલે ભાઈ અનાસક્ત અથવા તો લેપાયા વગરનું, નિર્લેપ. તો મિત્રો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે નિર્લેપ ઉપનામ કોનું છે. નિર્લેપ ઉપનામ કોનું છે, આ તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. ચલો સાલિયાણું, સાલિયાણું એટલે કે ભાઈ વર્ષાસન, વાર્ષિક વેતન. તો તમારે મિત્રો એક જવાબ વિશેષમાં એ પણ આપવાનો છે કે અત્યારે ગુજરાત રાજ્યમાં, જો કે મિત્રો સાલિયાણા બંધ કરવામાં આવ્યા છે ભારત દેશમાં, પણ અત્યારે ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં હજુ પણ આ સાલિયાણા આપવામાં આવે છે? બરાબર છે. એ કયા જિલ્લામાં આપવામાં આવે છે એ તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. મુદ્રાલેખ એટલે કે ભાઈ આદર્શ સૂચક વાક્યને કહેવાય મુદ્રાલેખ. રૂઢિપ્રયોગ તો ભાઈ મન માનવું એટલે કે તૈયાર થવું, સંમત થવું. સદભાગ્ય સાંભળવું એટલે કે પુણ્ય કાર્ય મળવું. ચાલો મળવા જઈએ. આપણે ટાઇટલને વિશેષ ધ્યાન ના આપીએ. આપણે પહેલાં આમાં જોઈએ કે વિનોદેલી નીલકંઠ, તો રમણભાઈ નીલકંઠના સુપુત્રી. બરાબર છે. એટલે વિનોદિની નીલકંઠ ગુજરાતી સાહિત્યમાં લેખિકા તરીકે નોંધપાત્ર સ્થાન ધરાવે છે. બરાબર છે. અને એમનું મોટાભાગનું જે પ્રદાન છે સ્ત્રી જીવન અને કુટુંબ જીવનને લગતું એમનું સારું એવું વિશેષ એમાં પ્રદાન એમણે આપેલું છે. એમની કૃતિઓની વાત કરીએ તો મિત્રો આરસીની ભીતરમાં, રસદ્વાર, કારપાસી અને બીજી વાતો, કદલીવન એમની કૃતિઓ છે. વિનોદિની નીલકંઠ. તો મિત્રો આ હતું આપણું ધોરણ 8 ગુજરાતી પાઠ્યપુસ્તક દ્વિતીય સત્ર, એનો જે આપણે બીજો ભાગ આજે આપણે પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને આજે આપણે માહિતી જે અહીંયાથી યુટ્યુબના માધ્યમથી આપણે તમારા સુધી પહોંચતી કરીએ છીએ એ તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે અને પરીક્ષામાં તમને એકાદ 2 માર્ક્સ તમને અપાવવામાં સારી એવી મદદરૂપ થશે. તો ફરીથી તમને કહીશ કે મિત્રો આ ખાલી જોવા ખાતર ના જોતા, આની એક અલગથી નોટ બનાવજો, જેથી કરીને પરીક્ષા નજીક આવે ત્યારે તમારે આખા વિડીયો જોવા ના પડે. તમે બસ ખાલી એને ફટાફટ એક રિવિઝન રીતે તમે વાંચી જશો તો બી તમને ઘણો લાભ થશે. તો ફરીથી હું તમને કહીશ કે લેક્ચરને એકવાર જુઓ, 2 વાર જુઓ. બરાબર છે. અને તમારા મિત્રો સાથે શેર કરો, લેક્ચરને લાઈક કરો અને અમારા જે કંઈ પણ વિડીયો મૂકવામાં આવે છે
એ તમને સમયસર મળી રહે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો અહીંયા હું મારી વાતને ટૂંકાવું છું. મળીશું મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.